ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા છે અને રાહ જુએ છે કે જ્યારે કૃષ્ણના મને દર્શન થશે ને ત્યારે જ હું મારો જીવ છોડીશ. ભીષ્મ પિતામહ એ ઈચ્છા વર્તી મૃત્યુના માલિક હતા. આપણને એમ થાય કે આટલા બધા બાણશૈયા ઉપર સૂતા, આટલા બધા બાણ વાગ્યા હતા અને કૃષ્ણ આવે ત્યાં સુધી કેમ રહી શકે? પણ મહાભારત અને ભાગવત એવું લખે છે કે ભીષ્મ પિતામહ ધારે કે હવે મારું મૃત્યુ થાય ત્યારે જ એના પ્રાણ જાય. આવું એને વરદાન હતું. મને તમને વિચાર થવો જોઈએ કે ઈચ્છા વર્તી મૃત્યુના માલિક ભીષ્મ પિતામહ જ કેમ, એને જ કેમ આવું વરદાન મળ્યું? ગ્રંથની અંદર એવી કથા લખેલી છે કે ભીષ્મ પિતામહ જ્યારે એના પિતાજીનું અને પિતૃઓનું શ્રાદ્ધ કરવાને માટે બેઠા હતા અને શ્રાદ્ધ સમયે બ્રાહ્મણો વિધિ કરાવતા હતા. જેમ બ્રાહ્મણ પૂજા કરાવે તેમ ભીષ્મ પિતામહ પૂજા કરે. એટલા બધા ભાવથી પૂજા કરતા હતા, એક ચિત્તે એક મનથી એક ભાવથી પૂજા થતી હતી એટલે પિતૃઓ સંતુષ્ટ થયા છે. અને જે પિંડદાન ભીષ્મ પિતામહ મૂકતા હતા એ પિંડદાન સાક્ષાત હાથોહાથ લેવાને માટે આકાશ માર્ગમાંથી પિતૃલોકમાંથી પિતૃઓ આવે છે કે અમારું સંતાન આટલી ભક્તિથી જો મને પિંડદાન આપતું હોય ને તો મારે હાથોહાથ પિંડદાન લેવા છે. હાથોહાથ પિંડદાન લેવાની વાત કરી ત્યારે એ પિંડદાન દેવાને માટે જાય ને ત્યાં પિતૃઓ હાથ લંબાવે છે કે હે ભીષ્મ, આ તારું પિંડદાન તું અમને આપી દે, આ પિંડદાન તું અમને આપી દે. એ આપવા જાય, માગવા જાય ને ત્યારે ભીષ્મ પિતામહ એ બ્રાહ્મણને પ્રશ્ન કરે છે. ભીષ્મ પિતામહજીએ પૂજા કરાવનાર બ્રાહ્મણને પ્રશ્ન કર્યો છે કે અમારા પિતૃઓ અહીંયા આવ્યા છે, સાક્ષાત પિંડદાન માગે છે, પણ તમે કહો એને હાથમાં આપો કે ન આપો? તમે કહો આ પિંડદાન પિતૃઓના હાથમાં આપું કે ન આપું? ત્યારે બ્રાહ્મણ કહે છે, જો ભીષ્મ પિતામહ અમને તો એટલી ખબર છે, અમારી ચોપડી અમારું ગ્રંથ એવું લખે છે કે દાભની સળી ઉપર આ પિંડ મૂકવું, પછી તારી ઈચ્છા. ત્યારે બ્રાહ્મણના વચનમાં શ્રદ્ધા રાખી એ પિંડદાન એ દર્ભની સળી ઉપર મૂકે છે અને પિતૃઓ રાજી થયા છે કે તે બ્રાહ્મણના વચનમાં શ્રદ્ધા રાખી છે, તે ધર્મમાં શ્રદ્ધા રાખી છે, તે ધર્મનું આચરણ કર્યું છે. અમે તારી પર પ્રસન્ન થયા છીએ. જા, પિતૃઓ દ્વારા તને વરદાન મળે છે કે તું જ્યારે ધારીશ ને તારે તારું મૃત્યુ થશે. અને એ વાતથી લઈ પિતૃઓના આશીર્વાદથી દાદા ભીષ્મ પિતામહને ઈચ્છા વર્તી મૃત્યુના માલિકનું વરદાન મળેલું છે.